ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલનપુરમાં નગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। શહેરના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન રસ્તાઓ ખોદી કામ શરૂ કરાતા સ્થાનિકો અને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। તો બીજી તરફ ધણિયાણા વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી માર્ગનું કામ અધૂરું હોવાનું સામે આવ્યું। ખાડા અને અધૂરા કામોને કારણે વરસાદ શરૂ થતા પાણી ભરાવા અને અકસ્માતોની શક્યતા વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે ચોમાસા પૂર્વે નવા અથવા તાજેતરમાં બનેલા રસ્તાઓ તોડી વિકાસના કામો હાથ ધરવામાં આવે છે, જેના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે। સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધતી જોવા મળી રહી છે। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં હવે ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલનપુર નગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું તેવું લાગી રહ્યું છે, કેમ કે પાલનપુરના અનેક રસ્તાઓ ખોદીને મૂકી દેવામાં આવે છે। જો કે હવે ચોમાસાના ગણતરીના દિવસો બાકી ત્યારે પાલનપુરના અનેક વિસ્તારોના રસ્તાઓ કામ ચાલુ છે। ત્યારે હવે વાત કરવામાં આવે તો પાલનપુરના લોકો આ રસ્તાઓને લઈને મુશ્કેલીમાં મુકાય છે, કેમ કે ચોમાસું હવે નજીક છે ને જો કે આ રસ્તાઓનું કામ નહીં થાય તો પાલનપુર વાસીઓ હવે મુશ્કેલીમાં મુકાય। જો કે રસ્તાઓની વાત કરીએ તો એક બેચરપુરા વિસ્તાર છે, તો ગણેશપુરા વિસ્તાર છે, તેમજ ધન્યાણા ચોકડીના રસ્તાઓ ત્યારે ખોદેલી હાલતમાં છે। એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુર વાસીઓ અત્યારેની એક જ માંગ છે કે ચોમાસું પહેલા રસ્તાઓનું સમારકામ થાય તેવી લોકો અત્યારે તો માંગ કરી બેઠા છે। વિક્રમ ઠાકોર, TV 13 બનાસકાંઠા। મહિનાથી ખોદેલો પડ્યો છે અને લોકોને પૂરી તકલીફ પડે છે। સોસાયટીમાં જવા આવવાનો રસ્તો બંધ થઈ ગયા છે। 1 મહિનાથી ખોદેલો પડ્યો કાકા સામે ચોમાસું છે અને સામે ચોમાસું છે એટલે ચોમાસામાં ખાડા પડશે, વાહનો ફસાશે, લોકો પડશે, ભાગશે તો કોણ એની સારવાર કરશે? શું માંગ છે? હા, તો સરકારની વિનંતી છે તાત્કાલિક આ રોડ બનાવો। અરે ચોમાસું છે ને એવી હાલત કરી નાખી છે ને કે રસ્તાની કે સાધનો જવામાં તકલીફ થાય છે। અમારા દુકાનોવાળાને બધું પાણી ભરાવાની તકલીફ થાય છે। ચોમાસામાં ગાળામાં આખું આ દુકાનમાં માટી ઉડે છે ને આવું બધું તકલીફ થાય છે બધી, અને સાધનો જવા વાળાને બહુ પ્રોબ્લેમ થાય છે। કેટલા સમયથી રસ્તો ખોદીને પડ્યો? હા, હમણાં 4 દિવસથી તો 3-4 દિવસથી તો એમને જ પડ્યું છે, અને પાણીની પાઇપો ખોદાઈ જાય તો પાણીની પાઇપો લીક થાય છે હાથ